બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યા મેલ મળ્યા છે। સંત કબીર અને નવરંગપુરા સેન્ટ ઝેવિયર્સને આ મેલ મળ્યો છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા બાળકોને શાળામાંથી રજા આપી દેવામાં આવી છે। આ ધમકી મળતા બાળકોને રજા આપવામાં આવી છે। પોલીસે શાળા પર પહોંચીને જે તપાસ છે તે શરૂ કરી છે। સંત કબીરની 3 બ્રાન્ચ ડીપીએસ બોપલ સેન્ટ ઝેવિયર્સ લોયલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સંત કબીર સ્કૂલમાં બીડીડીએસ અને પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે। તો ધમકી ભર્યા મેલ મળતા બાળકોની શાળામાંથી રજા આપી દેવાઈ છે। જાણકારી મેળવીશું સંવાદદાતા ઋત્વિજ મારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, અમદાવાદની શાળાઓને ધમકી ભર્યો મેલ મળ્યો છે। આપ કઈ શાળા ખાતે ઉપસ્થિત છો અને અત્યારે શું જે તપાસ છે, કાર્યવાહી શું કરવામાં આવી રહી છે ત્યાં? જી, હાલ અમે સેન્ટ કબીર સ્કૂલ પર ઉપસ્થિત છીએ। હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે અહીં બીડીડીએસની ટીમ, સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ છે તે પહોંચી ગઈ છે અને છેલ્લા કેટલાક સમયથી જ્યારે પોલીસને જાણ થઈ હતી ત્યારે તુરંત જ અહીં પોલીસની ટીમ પહોંચી હતી અને બીડીડીએસની ટીમ, ડોગ સ્ક્વોડની ટીમ છે તેમના દ્વારા આખી સ્કૂલ છે તેમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને હાલ તમામ ફ્લોર, તમામ રૂમો, તમામ જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વાલીઓ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। મેડમ, શું આપને સ્કૂલ તરફથી સૂચના આપવામાં આવી હતી? હા, સૂચના આપવામાં આવી હતી કે સ્કૂલમાં બોમ્બ રાખવામાં આવ્યો છે, એટલે જલ્દીથી સ્ટુડન્ટને લઈ જાઓ, તમારા વિદ્યાર્થીઓને। વારંવાર આ પ્રકારની ધમકી ભર્યા મેલ મળ્યા છે। એક વાલી તરીકે આપનું શું કહેવું છે? બાળકોની જે માનસિક સ્થિતિ પર એના પર કયા પ્રકારની અસર પડે છે? ભણતર ઉપર કયા પ્રકારની અસર પડી રહી છે? એ બહુ ખરાબ અસર પડે અમને। જલ્દી સારું થયું, જલ્દીથી જાણ કરી દીધી અને જલ્દીથી છોડી દીધા। બહુ ખરાબ અસર પડે। સોરી। તો ખાસ કરીને આપ જોઈ શકો છો હાલમાં જે વાલીઓ છે તે તેમના બાળકોને અહીં લેવા માટે આવી રહ્યા છે, કારણ કે સ્કૂલના સંચાલકો દ્વારા તેઓને જાણ કરવામાં આવી હતી। એક વિદ્યાર્થી પણ આપણી સાથે છે। શું કહેશો? આ આતંકવાદીઓને છે ને મોદીજીએ ધીરે ધીરે પતાવી દેવા જોઈએ। ખાલી શું યાર, આવું ખાલી તમાશાઓ કરે, કંઈ ફોડતા બોડતા છે નહીં, ખાલી તમાશાઓ કરે। આપ જોઈ શકો છો હાલ અહીં જે બીડીડીએસની ટીમ છે તેમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। બીડીડીએસની ટીમ છે તે જે સ્કૂલની અંદર, સમગ્ર સ્કૂલની અંદર હાલ ચેકિંગ કરી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો પોલીસની ટીમ પણ અહીં પહોંચી છે અને અલગ અલગ જગ્યાઓ પર હાલ ચેકિંગ હાથ ધર્યું છે। અમદાવાદની અનેક સ્કૂલો પર આ બરા ધમકીભર્યો મેલ આવ્યો છે અને તેને લઈને ખાસ પોલીસ સતર્ક થઈ છે અને હાલમાં તમામ જગ્યા ઉપર ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। સાથે સાથે શાળાની અંદર પણ રજાઓ આપી દેવામાં આવી છે અને વાલીઓ છે તે તેમના બાળકો છે તે હાલ અહીંથી સુરક્ષિત રીતે લઈ જઈ રહ્યા છે। જો કે સાથે જે વાલીઓ છે તેમના ચહેરા ઉપર પણ સ્પષ્ટપણે ચિંતા જોવા મળી રહી છે। જ્યારે પણ વાલીઓ અહીં તેમના બાળકોને લેવા માટે આવતા હતા ત્યારે આ જે વાલીઓના ચહેરા ઉપર ક્યાંક ને ક્યાંક એક ડરનો માહોલ જોવા મળતો હતો અને પોતે પોતાના બાળકને અહીં સલામત જોઈને એક હાશકારો અનુભવતા હતા। હાલમાં અત્યાર સુધીની તપાસ દરમિયાન બીડીડીએસ, પોલીસ અને ફાયર બ્રિગેડની તપાસ દરમિયાન કંઈ પણ પ્રકારની વાંધાજનક ચીજવસ્તુ ક્યાંયથી મળી આવી નથી। જી ઋત્વિજ, શાળા તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે કે ચોક્કસ કયા સમયે આ મેલ મળ્યો હતો અને જે મેલ મળ્યો હતો તેમાં શું શું ઉલ્લેખ કરાયો હતો તે વિશે કોઈ જાણકારી મળી છે? જી, વાત કરીએ તો તમામ જે શાળાઓને મેલ મળ્યો હતો તે તમામ શાળાઓને એક જ મેલ મળ્યો હતો અને જે ગત વખતે જ્યારે મેલ મળ્યો હતો ત્યારે તે જ પ્રકારનો મેલ, એટલે કે 1:11 બ્લાસ્ટ કરવા માટેની આ ધમકી આપી હતી અને ખાસ કરીને હવે જ્યારે 26મી જાન્યુઆરીનો પર્વ આવી રહ્યો છે ત્યારે તેનો પણ ઉલ્લેખ અંદર કરવામાં આવી રહ્યો છે। સેવ યોર ચિલ્ડ્રન, એટલે 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ન ફરકાવવા માટેની પણ આ જે ઉલ્લેખ છે તે મેલની અંદર કરવામાં આવ્યો છે। એટલે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। એક તરફ જ્યારે હવે 26મી જાન્યુઆરીને આડે 2-3 દિવસનો સમય છે અને તે દરમિયાન આ પ્રકારનો મેલ આવ્યો છે, તેની ગંભીરતા દાખવીને પોલીસ સતર્ક થઈ છે। પોલીસ, બીડીડીએસ, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એક સતર્કતાના ભાગરૂપે સમગ્ર બિલ્ડિંગ છે તે ખાલી કરી દેવામાં આવી છે। જ્યાં પણ મેલ આવ્યા છે તે ત્યાં તમામ જગ્યાઓ પર હાલ પોલીસની અલગ અલગ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે। ફાયર બ્રિગેડની ટીમને પણ સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે। એટલે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે, કારણ કે જ્યારે અગાઉ મેલ મળ્યો હતો ત્યારે તેને લઈને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને
સાયબર ક્રાઇમની ટીમ છે તે અલગ અલગ ટેકનિકલ મદદ લઈને તેની તપાસ કરી રહી છે. હવે જ્યારે આ બીજો મેલ મળ્યો છે ત્યારે આ જે બંને મેલની વચ્ચે કોઈ સામ્યતા છે કે કેમ, કઈ જગ્યાએથી મેલ આવ્યો હતો, કયા આઈડી પરથી મેલ આવ્યો હતો, આ તમામ બાબતો છે એક તપાસનો વિષય છે. એટલે સાયબર ક્રાઇમ દ્વારા જે અગાઉના મેલને લઈ અને હાલના મેલને સામ્યતાને લઈને તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ કઈ જગ્યાએથી આવ્યો હતો, કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ તમામ બાબતો છે તેની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ હકીકત સામે આવી શકે છે. જો કે હાલ જે પ્રકારે મેલ મળ્યો છે, બીજી વખત આ પ્રકારનો ધમકીભર્યો મેલ મળ્યો છે, તે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય અને ક્યાંક ને ક્યાંક આ ધમકીભર્યા મેલની અસર છે તે બાળકોના ભણતર પર પણ ચોક્કસ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. બિલકુલ ઋત્વિજ, જાણકારી લેતા રહીશું. હાલ આભાર આપનું જાણકારી આપવા માટે. તો આ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે અને આ મેલ કર્યો છે અને મેલમાં ઉલ્લેખ કરાયો છે કે સેવ યોર ચિલ્ડ્રન. આ રીતે પહેલા પણ મેલ આવ્યો હતો ને એ વખતે પણ અગાઉ જે મેલ આવ્યો હતો ત્યારબાદ પણ પોલીસની ટીમ સતર્ક થઈ ગઈ હતી. તમામ તપાસ છે તે કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ તે મામલે નહોતી મળી આવી. તો આ મુદ્દે જોઈએ અમારા સંવાદદાતા સંજય ટાંકનો અહેવાલ. અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા હાલ સ્કૂલો પર જે છે તે પોલીસ અને BDDSની ટીમ પહોંચી છે અને આ નવરંગપુરાની સંત કબીર સ્કૂલ છે કે જ્યાં આ પ્રકારે ધમકીભર્યો ઈમેલ મળતા વાલીઓ પણ સ્કૂલ પર પહોંચ્યા છે અને વાલીઓ જે છે પોતાના બાળકોને લેવા માટે સ્કૂલ પર પહોંચ્યા છે. બીજી તરફ સ્કૂલો દ્વારા જે છે તેઓએ વાલીઓને મેસેજ કરી અને પોતાના બાળકોને લઈ જવા માટેનો જે મેસેજ કર્યો હતો. જે પ્રકારનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે આ બીજી વારની ઘટના છે. આ ફરી એકવાર સ્કૂલોને જે છે તે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં જે છે તે ચિંતા જોવા મળી રહી છે. અગાઉ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ જે છે તે મળી ચૂક્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે છે હાલ તંત્ર જે છે તે સવારેથી જ એલર્ટ થઈ ગયું છે અને વાલીઓ જે છે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું. શું નામ છે તમારું? મારું પટેલ ગૌરાંગ રમેશભાઈ. ગૌરાંગભાઈ, શું મેસેજ મળ્યો હતો સ્કૂલ તરફથી આ પ્રકારે? જે મેસેજમાં એવું આવ્યું હતું કે છોકરાઓ કલેક્ટ કરી જાઓ. આવી એક મેસેજ આવ્યો છે કે સ્કૂલને બોમ્બ મળી આવ્યો છે. એટલે એક્ઝામ બી ચાલુ છે. 9 બધા સ્ટાન્ડર્ડની એક્ઝામ બી અત્યારે ચાલુ રહી છે. એટલે તમે એક્ઝામ પૂરી થાય તરત છોકરાઓને કલેક્ટ કરી જાઓ. કેવી ચિંતા થઈ રહી છે? કારણ કે અગાઉ પણ આવી રીતે સ્કૂલોને આ ચિંતા તો બધા વાલીઓને થાય જ છે, બધા પેરેન્ટ્સોને બધાને. બિલકુલ. અન્ય જે છે તેઓ વાલીઓ પાસેથી પણ જાણવાનો આપણે પ્રયાસ કરીશું. જે પ્રકારે વાલીઓ જે છે તે પોતાના બાળકોને લેવા માટે અહીંયા પહોંચી રહ્યા છે. શું નામ છે વડીલ તમારું? કૌશલ શાહ. કૌશલભાઈ, આ જે પ્રકારે સ્કૂલ તરફથી મેસેજ મળ્યો હતો ને પહોંચ્યા છો અહીંયા. હા, એટલે ધમકીભર્યો ઈમેલ મળ્યો, એવો વોટ્સઅપ પર વિડીયો વાયરલ થયો, ફોટા આવ્યા, એટલે દરેક પેરેન્ટ્સ પોતપોતાના સ્ટુડન્ટને લેવા આવ્યા તરત. કેટલી ચિંતા વાલીને થઈ રહી છે? કારણ કે અગાઉ પણ આવી રીતે સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી. હા, એટલે દરેક વાલીઓને એ રીતનું હોય જ ને કે પોતપોતાના બાળકોને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ લઈ જાય એમ. આવા ધમકીભર્યા મેલ આવે એટલે દરેક માણસ પોતપોતાના સ્ટુડન્ટો હોય, છોકરાઓ એને કરે એમ. બિલકુલ. તો હું એ દ્રશ્ય ફરી એકવાર જે છે તે આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે BDDSની ટીમ અહીંયા જે છે તે તપાસ કરી રહી છે. પોલીસની ટીમ જે છે તે પણ સ્કૂલમાં સર્ચ કરી રહી છે અને જે પ્રકારે સ્કૂલને જે છે તે વિદ્યાર્થીઓ આજે પરીક્ષા હતી અને વિદ્યાર્થીઓને જે છે તે છોડી મૂકવામાં આવ્યા છે, સ્કૂલ ખાલી કરાવવામાં આવી રહી છે અને ત્યારબાદ જે છે તે ટીમ BDDSની ટીમ જે છે અને પોલીસની ટીમ છે, જે ડોગ સ્ક્વોડની ટીમ પણ અહીંયા પહોંચી છે અને એ સર્ચ જે છે તે કરી રહી છે.